હાલો આજો રતનપર ભાગી જઈ નવા રતનપર હાલો. હેલો મિત્રો, જય ગિરનારી. ફરી એકવાર નવા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ગળધરા શ્રી ખોડિયાર માતાના દર્શન કરવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. અને ત્યાં છે ને હજુ આવા ઘણા સુંદર દ્રશ્યો હું તમને દેખાડીશ, બરાબર. અને ખોડિયારમાંનું પ્રાગટ્ય સ્થાન પણ દેખાડીશ, અને પઠ્ઠાપીર દાદાના દર્શન પણ કરાવીશ, પછી ભૂતરા દાદાના દર્શન પણ કરાવીશ. અને અમારે જો આ ભાઈને માવો ખાવાનું મન થયું તો થેલામાંથી માવા બનાવવા મીણ્યો છે. બરા પાછળ જે દેખાય છે એ ધારીનો ડેમ છે, ડેમ એટલે કે પુલ. વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ ખોડિયાર માતાના દર્શન કરવા માટે, બરાબર. વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય ખોડિયાર માતાજી લખજો, બરાબર. અને લાઈક પણ કરી દેજો, અને બને તો શેર પણ કરી દેજો મારા વિડીયોને, બરાબર. હાલો, જય ગિરનારી. ધારી ડેમ જઈએ. આમો દેખાય ગળધરા મિત્રો, કેવો વ્યૂ છે. આ છે ધારી ડેમના દરવાજા. એ મુના
મિત્રો, ખોડિયારમાંના દર્શન કર્યા બાદ હવે આપણે માં ખોડિયારમાંએ સિંધમાંથી સિકોતરમાંને અને ભૂતરા દાદાને ગળધરામાં જે સ્થાન આપ્યું, મેં આગળ જે તમને વિડીયોમાં દેખાડ્યું એ રીતે ફોટામાં જે જોયું હશે તમે, એ ભૂતરા દાદાના અને સિકોતરમાંના દર્શન તમને કરાવી દઉં. પછી રાંગળીમાંનું ધામ ભોંયરા તરફ જવા માટે. રાંગળીમાંના દર્શન કરાવવા લઈ જાવી છે તમને. જો બહુ જો મિત્રો, આ છે જય રાંગળીમાં. રાંગળીમાંની ચૂંદડી મૂર્તિ ઉપરથી ઉતારવી નહીં, ઘરે લઈ જવી નહીં. બરોબર મિત્રો, અને રાંગળીમાંના દર્શન કર્યા બાદ અહીંયા પઠ્ઠા પીર દાદા બિરાજમાન છે. જે આપણે કુડા ગામમાં પણ પઠ્ઠા પીર દાદા બિરાજમાન છે, ખબર ને મિત્રો? આપણે જે મારા બ્લોગમાં મેં તમને દર્શન કરાવેલા જ છે, અને અહીંયા પણ બિરાજમાન છે. ગળધરામાં પણ તમે દર્શન કરી શકો છો. આપણે ઓલો ફોટો વાંચો ને તમે, કે માં ખોડલે સિંધમાંથી ભૂતળા દાદાને અને પઠ્ઠા પીર દાદાને ગળધરામાં સ્થાન આપ્યું. આ એ સ્થાન છે. જો નદી ઝરણું કેવું વહે છે, કેટલો મસ્ત નજારો છે. મિત્રો, ખોડિયારમાંના દર્શન કર્યા બાદ આપણે ત્યાં પ્રસાદી લઈ લઈએ. આપણે મિત્રો રાંગળી માતા, પઠ્ઠા પીર દાદા, ભૂતરા દાદાના દર્શન કર્યા બાદ હવે ખોડિયારમાંનું પ્રાગટ્ય સ્થાનને લઈ જાઉં છું દર્શન કરવા માટે. જ્યાં એમનો ગુનો એટલે કે ધરો કહેવાય, એ ધરો એવા ઘણા સારા લોકેશન એટલે કે વ્યૂ તમને અહીંયા જોવા મળશે. બરોબર, આગળ વિડીયોમાં બન્યા રહેજો.
આજથી ઘણા વર્ષ પહેલા હું આવી રીતના લપટ્યો હતો. અહીંથી આમ બેહી ત્યારે આ એંગલ નહોતી, ખાલી ઓલું સિમેન્ટનું. બધું ઉપરથી જ જતું હશે, લગભગ મંદિરેથી પાણી પેલી થઈ જતું હોય. જાય ને મિત્રો, એક નંબર વ્યૂ છે. તમે જોઈજો, હમણાં ધોધ પડતા હોય પછી ત્યાં ખોડિયારમાંનું પ્રાગટ્ય સ્થાન છે, તો ખોડિયારમાંના પણ દર્શન કરી લેજો. જો
હાલ ઘોડા એલા ઘોડો નથી મિત્રો, પણ અહીંયા આવો મળશું આપણે નેક્સ્ટ નવા વ્લોગમાં, બરોબર? ત્યાં સુધી જય ગિરનારી, જય ખોડિયારમાં. તમને આ વિડીયો કેવો લાગ્યો ગળધરાનો, બરોબર? કોમેન્ટ કરજો, કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો, અને બને તો વિડીયોને લાઈક શેર કરી દેજો. જય ગિરનારી. ઘોડો દેખાડો આપણો. હાલો આવજો રતનપર ભાંગી જઈ, નવા રતનપર હાલો.